કૃષ્ણ કનૈયા ગઈકાલે આપણે જ્યોતિષીય કાળચક્ર સાથે ધ્રુવજીના ચરિત્રનું આપણે વર્ણન સાંભળ્યું. મહારાજ પૃથુનું ચરિત્ર પણ આપણે સાંભળ્યું કે આ ધ્રુવજી એ નાનપણની ઉંમરમાં ભગવાનની ઉપાસના કરી અને એમણે કોઈ ઋષિમુનિઓ દેવોને પણ દુર્લભ એવું ભગવાનથી નજીકનું સ્થાન જનાવ્યું, જે બીજું ધ્રુવ લોક તરીકે પણ પ્રખ્યાત છે, એ એમણે પ્રાપ્ત કરી લીધું. અને જગતને સંદેશ આપ્યો કે આરાધના ઉપાસના કરવાની કોઈ ઉંમર હોતી નથી. બસ મન મક્કમ તમારું હોવું જોઈએ અને તમારું લક્ષ્ય એ પરમેશ્વર હોવું જોઈએ. એટલે કોઈ પણ ઉંમર હોય ત્યારે આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. મન મક્કમ, લક્ષ્ય ઈશ્વર અને ગુરુ બળવાન. ધ્રુવના ગુરુ એ નારદજી પોતે હતા. એમની આજ્ઞા મુજબ ધ્રુવજી ચાલ્યા. ગુરુના મંત્રની ઉપર એને શ્રદ્ધા અને વિશ્વાસ હતો, એના લીધે થઈ અને ભગવાન એમને મળ્યા. એ ગુરુએ એની અંદર દ્વાદશાક્ષરીનું બીજ રોપ્યું અને બીજ રૂપી વૃક્ષને એને વધારી અને આખો મોટો આંબો એમણે બનાવ્યો અને એના ફળ સ્વરૂપે એને આ ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ. ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને એ મુજબ કાર્ય જે કરે એ કદીએ ક્યાંય પાછો પડતો નથી. આ ધ્રુવજીએ એમની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ, કોઈ પણ કાર્ય હોય, ગુરુ હોય કે દેવ હોય, એની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બે જરૂરી છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં મંગલાચરણ કરે છે, એમાં શ્રદ્ધા અને વિશ્વાસને કોનું સ્વરૂપ બતાવે છે? ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. ભવાની શંકરો વંદે, કે શ્રદ્ધા છે એ સ્વયં ભવાની છે અને વિશ્વાસ છે એ કોણ છે? દેવાધિદેવ મહાદેવ છે. આ બે વગર મનુષ્ય પોતાની અંદર રહેલા ઈશ્વરને જોઈ શકતો નથી. સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર, ગમે એવો મોટો સિદ્ધ હોય તો એ પણ પોતાની અંદર રહેલા ઈશ્વરને જોઈ શકતો નથી. યાભ્યામ વિના ન પશ્યન્તિ, જેના વગર એનું દર્શન થતું નથી. ગુરુ મંત્રમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે મને આ જે મળ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે. ત્યારે જ એ ગુરુ મંત્ર આપણા માટે પ્રદાયી બને અને ઈશ્વરની પ્રાપ્તિ થાય. એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ એને એના ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત થયો અને એ પણ રામ નામનો જે મંત્ર હતો, ઓમ શ્રી રામ રામાય નમઃ, આ મંત્ર એને ગુરુ પાસેથી પ્રાપ્ત થયો. હવે એને એના 6 કરોડ જપ કર્યા. કેટલા? 6 કરોડ એને એના જપ કર્યા. હવે 6 કરોડ જપ કરવા છતાં એની પરિસ્થિતિ કાંઈ બદલાય નહીં. એને એમ થયું કે અરે આ મંત્રના મેં 6 કરોડ જપ કરી નાખ્યા. માણસ તો લાખ લાખ, 1.25 લાખ જપ કરે ને તો એને ભગવાનના દર્શન થઈ જતા હોય છે. મેં 6 કરોડ જપ કર્યા તો હજી મને ભગવાનના દર્શન થયા નહીં. એટલે આ ગુરુમાં કાંઈ છે એવું મને લાગે. એટલે આ મંત્ર હવે મારે ઉપાસના મૂકી દેવી જોઈએ. બધું જ આ 6 કરોડ મંત્ર જપ અને એવું કહેવાય કે વર્ષોનું એનું તપ, પણ છતાં એને શ્રદ્ધા અને વિશ્વાસ હતો નહીં. એને ઉઠી ગયું, બધું છોડી દીધું. એને હવે વિચાર કર્યો કે હવે કોઈ નવો ગુરુ શોધી લે. એટલે એ ગામ છોડી અને બીજે નવા ગુરુની શોધમાં નીકળે છે. નવા ગુરુની શોધ કરવા જતા રસ્તામાં એક ઝાડ નીચે થાક ખાવા માટે બેઠો. હવે એવામાં એવો બનાવ બન્યો કે એ થાક ખાવા નીચે બેઠો, ત્યાં ઉપર એક કઠિયારો ઝાડ કાઢ્યો.
એક હથિયારો ઝાડ કાપતો હતો, એની કુહાડી નીચે પડી ગઈ. એ કુહાડી નીચે પડી એટલે ઓલા કઠિયારાએ કીધું કે ભાઈ આ તારા પગ પાસે જે કુહાડી પડી છે ને મને જરા અપાવી દે ને. એટલે આ ભાઈ કે બ્રાહ્મણ બેઠો હતો એને એવું કીધું કે તું વિચાર કર તું કેટલો ઉપર બેઠો છો, હું અહીંયા તને કેવી રીતે આપી શકું. એને એવું લાગ્યું કે આ કઠિયારો મૂર્ખ લાગે એટલે કીધું કે તું ભાઈ મને આપ તો ખરા, લેવું ન લેવું પહોંચાવું એ મારા પર છે. એટલે કે તું બધી વાત જવા દે, આપણી મૂર્ખામીની વાત ના કરીશ. એક તો હું થાકેલો છું અને કંટાળીને બીજે ગામ જવું છું, એમાં તારા જેવા મને ભટકાય એટલે હું કુવાડી આપીશ નહીં. છતાંય ઓલા કઠિયારાએ વિનંતી કરી એટલે કીધું કે કામ કર તું ખાલી હાથ ઊંચો કરી દે, તારા પગ પાસે પડી જાય લઈ તારે ખાલી આમ હાથ ઊંચો કરવાનું છે, ઊભું થવાનું નથી. એટલે આ કઠિયારાએ બ્રાહ્મણે તરત કુહાડી લઈ અને હાથ ઊંચી કરી. હવે નહીં એટલે આજનું અંતર તો છે, અહીંથી કુહાડી લેવી હોય એટલે લઈ શકાય નહીં. હવે ચમત્કાર થયો કે ઓલા કઠિયારાનો હાથ બ્રાહ્મણ સુધી લાંબો થઈ ગયો. એ કઠિયારાનો હાથ એ બ્રાહ્મણ સુધી લાંબો થઈ ગયો. એટલે આ બ્રાહ્મણને તો વિચાર આવ્યો કે આને જ ગુરુ બનાવીએ. આની પાસે જે વિદ્યા છે એ આપણે જોઈએ, આની પાસે કાંઈક ચમત્કારી જ્ઞાન છે એટલે આવું જ્ઞાન આપણે જોઈએ. અત્યારથી 6 કરોડ મંત્ર જપીને હું કંટાળી ગયો, કાંઈ આવ્યું નહીં. અને આ જો કઠિયારો લાકડા કાપે છે ને એની પાસે કેવી વિદ્યા. એટલે આટલું વિચારીને એ કઠિયાર કીધું હે નીચે ઉતરતી તને આ વિદ્યા ક્યાંથી મળી? તો મને મારા ગુરુ પાસેથી મળી, મને એ ગુરુ પાસે લઈને મારે આ વિદ્યા જોઈ છે. એટલે એવું તો કે કેમ? તો કે મેં કેટલા મંત્ર જપ કર્યા પણ મને કાંઈ મળ્યું નહીં. એટલે મારી એવી ઈચ્છા છે મને કે આ ચમત્કારિક વિદ્યા મળે. તો કે એવું નહીં, એ ઉપાસના કરવા માટે સ્મશાનમાં સાધના કરવી પડે અને સ્મશાનમાં મળદા ઉપર બેસી અને એની ઉપર જે ગુરુ જપ આપે એના જપ કરવાના આખી રાત બેસવાનું, સવારે પડતા તને સિદ્ધિ મળે. એટલે તારી હિંમત તો છે ને સંસારમાં મળદા ઉપર બેસીને આ સિદ્ધિ મેળવવી પડશે. બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં, ચમત્કારિક વિદ્યા મળતી હોય તો બધું જ જોખમ લેવા તૈયાર છે. તો કે મળતું હું લાવી દઈશ, એના પૈસા મને તું આપી દેજો, હાલ તને મારા ગુરુ પાસે લઈ ગયો. એના ગુરુની પાસે બ્રાહ્મણને લઈ ગયો. ગુરુદેવને વાત કરી કે ગુરુદેવ આ એક બીજો ચહેરો લઈને આવ્યો, આને તમે મને જે વિદ્યા આપી છે એ એને જોઈ છે એટલે તમે એને મંત્ર આપો. ગુરુદેવે કીધું બધી વાત કરી દીધી ને કે સંસારમાં બેસી સાધના કરવાની છે, મંત્ર આપવો હશે અને સવાર પડતા એ સિદ્ધિ મળશે. કે આ બધી વાત કરતી હતી. ગુરુદેવે કીધું કે હવે સાંભળ અને આગળની વિધિ કહું કે આખી રાત તારે મળદા ઉપર બેસી અને આ હું તને મંત્ર આપું એ મંત્રનો જપ તારે કરવાનો અને સવાર પડતા જ્યારે એ તારી સામે આવી ઊભું રહે એટલે તારે એની પાસે તાર જે વિદ્યા જોઈતી હોય માગી લેવાની. આની પાસે તો આવી વિદ્યા છે પણ તને જે ઈચ્છા થાય એ વિદ્યા તારે માગી લેવાની. એટલે આને તો આનંદ આવી ગયો કે કાંઈ વાંધો નહીં, ચાલો. રાત પડી, કાળી ચૌદસનો દિવસ આવ્યો, સ્મશાનમાં બેઠા, સ્મશાનમાં મળદાની વ્યવસ્થા થઈ ગઈ. આ ભાઈ તો સરસ મજાનું કુંડાળું કરી અને વચ્ચે મળદાની ઉપર બેસી ગયો. સવાર પડવા આવી અને બ્રહ્મ મુહૂર્તમાં આંખ બંધ હતી અને જપ કરતો હતો. એવામાં એક અવાજ આવ્યો કે બ્રાહ્મણ તું જાગ, બોલ તારે શું જોઈએ છીએ? એટલે આ બ્રાહ્મણ આમ ફરી જોયું તો કોઈ દેખાતું નથી. એટલે ફરીથી કીધું કે માગ તારે શું જોઈએ છે? અરે પણ એ કે હું માગું તો ખરા પણ તમે દેખાતા નથી એનું શું? મારે માગવા માટે તમને જોવા તો જરૂરી કે તમે કોણ છો. મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે, એને મંત્રનો જપ કર્યો પણ તમે કોણ છો એ તો મને ખબર હોવી જોઈએ ને. તમે કેવા દેખાવ છો તો મને તમારી અંદર વધારે પડતી શ્રદ્ધા ઉત્પન્ન થાય. એટલે આજે દેવ પ્રગટ થયો તો એને એવું કીધું કે કામ કર, તારે સામે આવી જોઈને શું મતલબ છે? તું તારી સિદ્ધિથી મતલબ નહીં, તારે જે જોઈતું હોય માગવું હોય માગી લે, તને હું આપી દઈશ. એટલે આને તો જીત પકડી કે ના, મારે તમને જોવા જ છે, તમે મારી સામે આવો તો જો તમારી પાસે માગ્યું. એટલે ઓલો જે પ્રેત પ્રગટ થયો તો એ પ્રેતે એવું કીધું કે સાંભળ બ્રાહ્મણ, તારી સામે આવવાની હારી નહીં, આ બ્રહ્માંડના કોઈ દેવની તાકાત નથી. તારું તેજ એટલું છે કે તારી સામે જો હું આવીશ ને તો હું બળીને ભસ્મ થઈ જઈશ. આગળ કોઈને હું આવી વિદ્યા આપી શકીશ નહીં. તો કે એવું તો કેવું તેજ? તો કે તે જે 6 કરોડ મંત્ર જપ કર્યા છે ને એના લીધે થઈને તારું તેજ દેવોને પણ ઝાંખું પડે એવું તેજ છે કે હું તારી સામે પણ જોઈ શકીશ નહીં. એના કારણે હું તારી સામે આવી શકીશ નહીં. એટલે આ બ્રાહ્મણે વિચાર કર્યો છે, ઓહો, આ સામાન્ય પ્રેત આવું કહી દીધો હોય તો મારે આ ગુરુ મને
મૂર્ખ થાય, કેટલો મૂર્ખ, મને એટલો પસ્તાવો થાય છે કે હું આવડો મોટો મંત્ર છોડીને આવા સામાન્ય પ્રેતની પાછળ પડ્યો. જે મને પહેલેથી મળી ગયું છે એવા મને શ્રદ્ધા ન રહી. અને પછી એ જઈ અને ગુરુદેવના ચરણે પડી ગયો કે આવું મંત્ર બનાવો કીધું. અને ગુરુદેવે કીધું કે દીકરા, જે કોઈ પણ મંત્ર મળે એમાં અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. એક આજ નહીં તો કાલ ફળ મળે. જો તમને એનું ફળ દેખાતું નથી, પણ એ મંત્ર જપનું ફળ સ્વરૂપે ઈશ્વર તમારી સાથે જ હોય છે. એ આપણને દેખાતો નથી. હનુમાનજી હોય, રામ હોય, કૃષ્ણ હોય, કળિયુગમાં એવું કીધું તમે એક વાર નહીં, બે વાર નહીં, 3 વખત એનું નામ લ્યો એટલે ઈશ્વર તમારી સાથે હોય ને હોય. ત્રીજી વખતમાં ઈશ્વર તમારી સાથે હોય એનું શ્લોક સાથે ઉદાહરણ શિવ મહાપુરાણમાં કીધું છે. શિવ મહાપુરાણમાં શ્લોક સાથે કીધું મહાદેવ મહાદેવ મહાદેવેતિ બ્રવે. 3 વખત મહાદેવ 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 આ 3 વખત જે બોલે ને મહાદેવજી કે એ મને કાર્તિકેય સમાન પ્રિય છે. અને હું એના બધા કાર્ય કરવા માટે થઈ અને તૈયાર થયું. એવો મહાદેવ નહીં, પણ રામ નામની મહિમા છે, કૃષ્ણ નામનો મહિમા છે કે કળિયુગમાં જે ભગવત નામમાં, જે ઈશ્વરમાં તમને શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ ભાવથી લેવામાં આવે તો એ તમને ઈશ્વર તમારો સાથ આપે આપે. એટલે આવો ભગવાનના નામ સંકીર્તનનો મહિમા એ જણાવ્યો છે. આ બાજુ આગળ સુખદેવજી કહે છે કે હવે હું તમને મનુના બીજા પુત્ર પ્રિયવ્રતનું ચરિત્ર તમને સમજાવું છું કે આ પ્રિયવ્રત એ એના પિતા મનુ, સ્વયંભૂ મનુની જેમ એ ભગવાનનો પરમ ભક્ત હતો. પોતાના પિતા સ્વયંભૂ મનુને ગુરુ સ્થાને બેસાડી અને એને બ્રહ્માંડનું અને આત્મજ્ઞાન એને પ્રાપ્ત કરેલું. જેના લીધે છે એને નક્કી કર્યું હતું મારે ગૃહસ્થાશ્રમ ધર્મમાં પ્રવેશ કરવો નથી. પણ પિતાની એવી ઈચ્છા હતી કે મારો આ દીકરો પણ ગૃહસ્થાશ્રમ ધર્મ ચલાવે અને એનાથી મારા વંશની વૃદ્ધિ થાય. પિતાએ બહુ સમજાવ્યો પણ માનતો નથી. પછી એના દાદા એટલે બ્રહ્માજી પોતે સમજાવે છે કે દીકરા, મનુષ્ય યોનિમાં આપણો જન્મ થાય એટલે કર્મ બંધનના નિયમો આપણને લાગી જાય છે અને સ્વયં ભગવાને જ આપણને વંશ વૃદ્ધિની આજ્ઞા આપેલી છે. તારા પિતા સ્વયંભૂ મનુને જન્મ જ એના માટે થયો છે કે તારા આપણા વંશની વૃદ્ધિ થાય અને મનુષ્ય સૃષ્ટિ આગળ વધે. એટલે તારે એવું માની, ભગવાનની આજ્ઞા માની અને તારે સંસાર વસાવવો જોઈએ, ગૃહસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ. ત્યારે બહુ જ વિનંતી કરવાથી આ પ્રિયવ્રત રાજા જે બારહિષ્મતી ઋષિની દીકરી, વિશ્વકર્માની દીકરી બારહિષ્મતી સાથે એના વિવાહ થાય છે. આ બારહિષ્મતીથી એને જે પુત્રો થયા એનું નામ છે આગનિદ્ર, ઇદ્મજીપ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યદેતા, ઘૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વિધિહોત્ર અને કવિ. એમાંથી 3 જે હતા એ બ્રહ્મચારી થયા અને અન્ય એ રાજાઓ બન્યા. હવે એમાંથી 3 મોટા જે દીકરાઓ હતા એ બ્રહ્મચારી થઈ ગયા એટલે પ્રિયવ્રતને લાગ્યું કે બીજા દીકરા તો હજી રાજ્યને યોગ્ય છે નહીં, એ તો હજી નાના છે. એટલે એણે પોતે 110 કરોડ વર્ષ સુધી એને પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. આ પ્રિયવ્રત મહારાજ એણે 110 કરોડ વર્ષ સુધી પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય કર્યું અને એણે આ જગતમાં બધી જ સમૃદ્ધિ એની પ્રજાજનોને આપી. એની રાજ્યમાં પ્રજા સુખી હતી. એ પ્રિયવ્રતનું ભગવાન પ્રત્યેનું ભક્તિ એટલી અચળ હતી અને એનું પોતાનું તપ એટલું હતું કે એણે સૂર્યનારાયણની સાથે સાથે પોતાના રથને જોડી અને એણે પણ પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી હતી. એ પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી એટલે પૃથ્વી પહેલા તો એક જ દ્વીપમાં આખી હતી અને બધે જલ હતું, પણ પછી એ જે દ્વીપ એક હતો એના રથના લીસોટા પડવાથી 7 ભાગમાં વહેંચાઈ ગઈ અને 7 દ્વીપ તરીકે પ્રખ્યાત થયા. એવું કહેવાય છે કે પૃથ્વી 7 ખંડો છે. એશિયા, આજના નામ મુજબ જોઈએ તો એશિયા, અમેરિકા, આફ્રિકા, આ બધા 7 ખંડ છે. પણ એ સિવાયના એ સમયના જે નામ છે એ નામ છે જંબુદ્વીપ, લક્ષદ્વીપ, સાલ્મલી, કુશદ્વીપ, ક્રૌચદ્વીપ, શાકરદ્વીપ, પુષ્કરદ્વીપ. આ 7 એના દ્વીપ છે અને 7 દ્વીપ હોવાથી જલ રાશિના પણ 7 ભાગ થઈ ગયા અને 7 સમુદ્રોનું નિર્માણ થયું. જ્યાં જ્યાં રત્ના લીસોટા ગયા ત્યાંથી એ સમુદ્રના પણ 7 ભાગ થયા. એ 7 સમુદ્રોનું વર્ણન કીધું છે કે પહેલા તો આવા સમુદ્રો હતા, પણ કાળક્રમે જેમ જેમ માપ વધતા ગયા એ સમુદ્ર બધા ખારા પાણીના થઈ ગયા.
પણ એ 7 સમુદ્રો કેવા હતા? પેલો દૂધનો સમુદ્ર હતો, એક ઘીનો સમુદ્ર હતો, એક શેરડીના રસનો સમુદ્ર હતો, એક મદિરાનો સમુદ્ર હતો, એક દહીંનો સમુદ્ર હતો, એક મીઠા પાણીનો સમુદ્ર હતો અને એક ખારા પાણીનો સમુદ્ર હતો. પણ સમય કાળાંતરે આ બધા લુપ્ત થઈ ગયા અને ફક્ત ને ફક્ત એક ખારા પાણીના સમુદ્રો વધ્યા. હવે આગળ કે છે કે આ રીતે આ પ્રિયવ્રત મહારાજ એને પૃથ્વીને 7 દ્વીપમાં વહેંચી દીધી. 7 દ્વીપમાં સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક દ્વીપ હોય તો એ જંબુદ્વીપ છે. જંબુદ્વીપ એટલે આજની ભાષામાં આપણો એશિયા ખંડ. એમાં પણ કીધું છે કે એમાં પણ રહેવા લાયક હોય તો અજનાબ ખંડ છે. અજનાબ ખંડની વાર્તા આગળ ભરતજીના ચરિત્રમાં આવશે. પણ અહીંયા કહે છે કે આગળ આ પ્રિયવ્રત રાજાએ પછી અગ્નિદ્રને જંબુદ્વીપનું શાસન સોંપ્યું. પછી એને વિચાર કર્યો કે હવે હું આ સંસાર છોડી દઉં, બસ 110 કરોડ વર્ષનું રાજ્ય મેં બહુ કરી લીધું, હવે મારા બીજા પુત્રો પણ એ રાજ્યને લાયક થઈ ગયા છે. એટલે અગ્નિદ્ર સહિત જે બીજા પુત્રો હતા એને બધાએ સાથે 7 દ્વીપનું રાજ્ય એને સોંપી દીધું. એમાં અગ્નિદ્ર જે રાજા હતો એને જંબુદ્વીપનું રાજ્ય સોંપ્યું. એ અગ્નિદ્ર રાજાને એક અપ્સરા સાથે, સ્વર્ગની અપ્સરા સાથે એનો વિવાહ થયો અને એનાથી એને 9 પુત્રો થયા. એ અગ્નિદ્ર રાજાથી એને 9 પુત્રો થયા. નાભી, કિમપુરુષ, હરિવર્ષ, ઇલામૃત, રમ્યક, હિરણમય, ગુરુ, ભદ્રાશ્વ, કેતુમાલ, આ 9 પુત્રો થયા. આ 9 પુત્રો એટલે એમ કહેવાય કે એશિયા ખંડના 9 ભાગ થયા. અને પહેલા એશિયા ખંડમાં ફક્ત 9 દેશ હતા. આજે તો ઈરાન, ઇટલી, ઈરાક, અરબ, યુએઈ, દુબઈ બધા જ આ બધા ભારતના એશિયા ખંડના ભાગ છે. રશિયા, ચીન આ બધા ભારતના ભાગ છે. પણ પહેલાના સમયમાં આવા નામ હતા. આ 9 ખંડમાં જે સૌથી મોટો પુત્ર હતો એ નાભી. નાભીના ભાગમાં અજનાબ ખંડ એટલે આજનો ભારત દેશ એના ભાગ્યમાં આવ્યો હતો. એ નાભીને આ જંબુદ્વીપમાં અજનાબ ખંડનું રાજ્ય સોંપ્યું. હવે નાભી પણ ઉત્તમ ભગવાનનો ભક્ત હતો, પણ એને ત્યાં કોઈ સંતાન હતું નહીં. એ પણ પોતાના પિતાના માર્ગ અગ્નિદ્ર અને પોતાના દાદાના માર્ગ પર ચાલવા વાળો રાજા. બ્રાહ્મણોને એ અત્યંત માન સન્માન આપવું. બ્રાહ્મણો પાસે એને 100 અશ્વમેઘ યજ્ઞ એને કરાવેલા. બ્રાહ્મણોને ઘણી બધી દાન દક્ષિણા આપેલી અને છેલ્લે બ્રાહ્મણોને દુઃખ થયું કે આપણા રાજા જે છે એને કોઈ સંતાન નથી. આટલા યજ્ઞો એને કરાવ્યા, આટલા દાન દક્ષિણાઓ રાજાએ આપી છે, પણ એમને કોઈ ઉત્તમ સંતાન નથી. તો આપણે એવો ભગવાન નારાયણનો યજ્ઞ કરીએ, યજ્ઞ પુરુષનું યજ્ઞ કરીએ જેનાથી રાજાને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. રાજાને જઈને વાત કરે કે મહારાજ શ્રી અમે આપણે ત્યાં સંતાન થાય એના માટે થઈ એક સુંદર યજ્ઞનું આયોજન કરીએ, તમારે યજમાન પદે બેસવાનું છે. નાભી મહારાજ તરત તૈયાર થઈ ગયા. નાભી મહારાજ અને દેવદેવી આ બંને યજ્ઞના યજમાન બને છે. યજ્ઞ શરૂ થતા એમાં ભગવાન નારાયણના મનસોની આહુતિ અપાવવા લાગી. યજ્ઞ સુંદર રીતે પૂર્ણ થયો. બ્રાહ્મણોને સુંદર દક્ષિણાઓ આપી, દાન આપી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરતા રહેત જ એમાંથી ભગવાન યજ્ઞ નારાયણ એ પોતે પ્રગટ થયા. જો અહીંયા કીધું છે કે યજ્ઞનો નિયમ છે કે યજ્ઞ અહીંયા આ આખા નાભી અને મેરુદેવીના જે યજ્ઞ એના આખ્યાનમાં યજ્ઞનું જ મહત્વ દેખાડ્યું કે યજ્ઞ શું છે. યજ્ઞનો વૈસહ વિષ્ણુ, યજ્ઞ એ જ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. વિષ્ણુ સહસ્ત્રમાં છેલ્લે આવે છે યજ્ઞાન કૃતિ યજ્ઞ ગુહ્યમ અન્નમ અન્નાદ એવ ચ. યજ્ઞો યજ્ઞ પતિર યજ્વા યજ્ઞાન કો યજ્ઞવાહન યજ્ઞાન કૃતિ યજ્ઞ ગુહ્યમ અન્નમ અન્નાદ એવ ચ. છેલ્લો શ્લોક આવે છે કે યજ્ઞ પતિર યજ્વા. યજ્ઞ એટલે યજ્ઞ પોતે ભગવાન નારાયણ છે. યજ્ઞપતિ યજ્ઞનું ફળ આપનાર એ ભગવાન છે. યજ્વા એટલે જે યાજન થાય છે, જે કર્મ થાય છે એ પોતે પણ ભગવાન વિષ્ણુ છે. યજ્ઞો યજ્ઞપતિ યજ્વા યજ્ઞાંગો યજ્ઞવાહન. યજ્ઞના જે દરેક અંગો છે એની 3 પરિધિ, યોની, નાભી, કંઠ, પછી એના આહુતિ દેવાના અસ્ત્ર શસ્ત્ર એ પણ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. યજ્ઞ વાહન, યજ્ઞનું વાહન, યજ્ઞમાંથી આહુતિ કોણ પહોંચાડે છે કે અગ્નિ, એ પણ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. યજ્ઞો યજ્ઞ પ્રેરિતમાં યજ્ઞાંગો યજ્ઞવાહન, યજ્ઞ ભૂત યજ્ઞ કૃતિ યજ્ઞ, યજ્ઞ ભોગ યજ્ઞ સાધના. યજ્ઞ ભોગ યજ્ઞ સાધના એટલે પેલા તો યજ્ઞનો કરનાર યજમાન એ પણ નારાયણનું સ્વરૂપ છે. યજ્ઞ ભૂત યજ્ઞ કૃતિ યજ્ઞ,
યજ્ઞ કરનાર અને યજ્ઞને ગ્રહણ કરનાર, એનો ભાગ ગ્રહણ કરનાર એ બંને નારાયણ છે. અને એમાંથી ઉત્પન્ન થતું ફળ આપનાર પણ સ્વયં ભગવાન નારાયણ. એટલે આવા યજ્ઞનું અંગ નારાયણ કીધું છે, જેનું વ્યાજન કરવાથી સ્વયં યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા. અને કીધું છે કે જ્યારે યજ્ઞ કરો એટલે અહીંયા યજ્ઞ વિશેનું મહત્વ કીધું છે કે એની પત્ની છે દક્ષિણા દેવી. એની પત્ની દક્ષિણા દેવી છે. આપણે દક્ષિણાને શું સમજીએ? પૈસા. પૈસાને આપણે દક્ષિણા દેવી સમજીએ કે આને પૈસા દેવાના છે નહીં, એની પૈસામાં તુલના થતી નથી. દક્ષિણા દેવી એટલે સ્વયં નારાયણના અર્ધાંગીની લક્ષ્મીજી છે. એ દક્ષિણા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. કોઈ પણ સ્વરૂપે, એવું જરૂર નથી કે ધન સ્વરૂપે હોય. એ દક્ષિણા ગાયના સ્વરૂપે પણ હોય, પછી મિલકતના સ્વરૂપે પણ હોય, પછી ધન વ્યવહારિક દ્રવ્ય સ્વરૂપે પણ હોય, ધાન્ય સ્વરૂપની દક્ષિણા પણ હોય, સંતાન સ્વરૂપની પણ દક્ષિણા હોય. એટલે કોઈ પણ સ્વરૂપની દક્ષિણા હોઈ શકે. તમે યજ્ઞ પૂર્ણ થાય એટલે એવું કીધું છે કે એ યજ્ઞ પૂર્ણ થાય એટલે પુરોહિતનો પરસેવો ના સુકાય એ પેલા દક્ષિણા દેવાનું મહત્વ છે. એ જે યજ્ઞના પુરોહિત હોય, આચાર્ય હોય, એનો પરસેવો ન સુકાય એ પેલા એને દક્ષિણા દઈ દેવી પડે. એનાથી આગળ કીધું છે કે એક રાત્રિ જો યજ્ઞ દક્ષિણાની જાય, એક રાત્રિ દક્ષિણા બાકી રહે તો એને 2 ગણી આપવી પડે. જે દક્ષિણા નક્કી થઈ હોય એની 2 ગણી આપવી પડે. પહેલાના સમયમાં તો દક્ષિણા નક્કી નહોતી થતી. રાજાને ઠીક પડે કે આ બ્રાહ્મણને આ દેવું છે, દેતા હતા. આ તો કોઈક જ એવા બ્રાહ્મણ હતા રાવણ જેવા, જે મહાદેવજી પાસે માગતા હતા. એ તો આખે આપણે જાણીએ છીએ કે એના દાદા પુલત્સ્ય પાસે મહાદેવજીને સુંદર મજાની નગરી રચના કરી, મા પાર્વતીજી માટે આખી વિશ્વકર્મા પાસે લંકા નામની નગરી લીટીમાં બનાવડાવી અને પછી આમંત્રણ આપ્યું વાસ્તુ લેવા માટે. જે પુલત્સ્ય ઋષિને આમંત્રણ આપ્યું એટલે એમના દીકરા વિશ્રમણ અને એમના દીકરા રાવણ ત્રણેય સાથે આ વાસ્તુ લેવા માટે થઈને આવે. બધા પુરોહિતોને લઈને સુંદર મજાનો વાસ્તુ યજ્ઞ થયો. દેવોને સાથે ભગવાનની આખી ભૂતોની સેના, ઉતાવળ, દેવો, દાનવો બધાએ ભેગા થઈને વાસ્તુમાં આમંત્રણ હતું. આવડો મોટો યજ્ઞ થયો અને છેલ્લે યજ્ઞ પૂરો થયો એટલે મહાદેવજીએ કીધું, બોલો આચાર્યજી, દક્ષિણામાં શું માંગો? એટલે દાદા પુલત્સ્ય ને વિશ્રમણે તો કીધું કે ના, અમને તો મહાદેવજીના ઘરે વાસ્તુ કરવા મળ્યું, આનાથી મોટું સૌભાગ્ય કાંઈ છે. અને બીજા પુરોહિતોએ એવું કીધું કે પ્રભુ, અમારે કાંઈ જોઈતું નથી, પણ આ રાવણ એને આખી નગરીમાં આટો મારેલો કે આ કેટલી સુંદર નગરી છે, આજ તો દક્ષિણામાં માગી લેવી. રાવણે કીધું કે મહાદેવ, હું દક્ષિણા માગીશ, આ બધાને કંઈ નહીં માગ્યું, પણ મારે દક્ષિણા જોઈશે. પહેલા તમે સંકલ્પ કરો, પછી તમે મને દક્ષિણા આપો. જેવું બલિરાજાને સંકલ્પ કરાવ્યો તો મહાદેવે, એવો મહાદેવજીને કીધું, ચાલો હું તમને સંકલ્પ કરાવું, તમે સંકલ્પ કરો તો જ મને વિશ્વાસ આવે તમે દક્ષિણા આપશો. મહાદેવ પેલો આ બ્રાહ્મણ થોડો બાળક છે પણ જીતી છે, કઈ વાંધો નહીં, તમને હું દક્ષિણા આપીશ, સંકલ્પ કરાવો. બ્રાહ્મણે સંકલ્પ કરાવ્યો. સંકલ્પમાં છેલ્લે કીધું કે બોલો માગો ભૂદેવ, તમારે શું જોઈએ? મને આ તમારી લંકા નગરી જોઈએ છે, મહાદેવ મને આપી દો. મહાદેવ કે કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણ માગી મારે દેવું પડે. એટલે મહાદેવજીએ કીધું તમારી થઈ જાઓ. એટલે મા પાર્વતીને રહેવાયું નહીં. માતાજીએ કીધું કે અરે રે, આવી સુંદર નગરી એક તો કેટલી મહાદેવાને લપ કરી અને મેં આ વસાવી, અને હવે આ બ્રાહ્મણ એક જ ઘડીએ એ લંકા નગરી લઈ ગયો. માતાજીએ મનમાં શ્રાપ દીધો કે આ નગરીને હું એક દિવસ ભડકે પાડીશ. માતાજીએ નગરીને શ્રાપ દીધો કે આ નગરીને હું પોતે એક દિવસ ભડકે પાડીશ. ભડકે કોને પાડી દીધી? હનુમાનજીએ પાડી. માતાજી ક્યાં હતા? નહીં, શિવ અને શક્તિ, ભગવાન હનુમાનજી મહારાજ એ શિવ અને શક્તિનું સમન્વિત સ્વરૂપ છે. હનુમાનજીનું શરીર જે છે એ શિવ છે અને એમની પૂંછ જે છે એ ભગવતી પાર્વતી છે. હનુમાનજી રામજીની પાસે જાય છે એટલે શું કહે છે કે ભગવાન, મેં કાંઈ નથી કર્યું, મારી પૂંછડીએ લંકાને બારી છે, મેં સળગાવી નથી, આ મારી પૂંછે લંકાને સળગાવી છે. એટલે બદલો કોને લીધો? મા પાર્વતીએ લીધો. કોકની ઇજ્જત ઉપર આવે એટલે ઇજ્જત પછી બાકી રહે નહીં. પૂછ સળગાવા ગયા હતા. પૂછ એટલે મહાદેવજીની અને રામજીની આબરૂ હતું. રામજીનું નામ લઈને હનુમાનજી ફરતા હતા. એટલે લંકા કોને સળગાવી હતી? પૂછે સ્વરૂપે માં સ્વયં પાર્વતી હતા. દક્ષિણામાં આવી રીતે લંકામાં આવી હતી. એટલે અહીંયા દક્ષિણાનું અત્યંત મહત્વ કીધું છે કે યજ્ઞની દક્ષિણા કરવાથી આ બ્રાહ્મણો અત્યંત ખુશ થઈ ગયા. એના કારણે યજ્ઞ નારાયણ પણ ખુશ થયા અને કીધું કે
માગો, તમારે શું વરદાન જોઈએ છે? એટલે આ બધા ઋત્વિજોએ કીધું કે પ્રભુ, તમે જો પ્રસન્ન હોય તો અમારા રાજા એ બહુ જ મોટા પ્રજાપાલક છે, અને અમારી એવી ઈચ્છા છે કે આવા સાત્વિક રાજાને ત્યાં તમારા જેવા સંતાનની પ્રાપ્તિ એને થાય. એટલે નારાયણે કીધું, સાંભળો, મારા જેવો કોઈ હું જ છું, બીજું કોઈ છે નહીં. એટલે આજે મારા જ અંશથી એક આને પુત્રની પ્રાપ્તિ થશે, એ સ્વયં મારો અવતાર હશે. આમ આ નાભીને ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થયો, અને એને ત્યાં એક જોડકું ઉત્પન્ન થયું, એક દીકરો અને એક દીકરી, જેનું નામ, દીકરો જે હતો એનું નામ પાડવામાં આવ્યું ઋષભદેવજી. બોલીએ ઋષભદેવ ભગવાન. આ ઋષભદેવજી એ બહુ મોટા એમના પિતાની જેમ અને એમના વંશની જેમ એ પોતે પણ બહુ મોટા પરાક્રમી થયા. ભગવત ધર્મના એ સૌથી મોટા પ્રચારક એ ઋષભદેવજી થયા. અને એવું કહેવાય છે કે ત્યારથી ભગવાનના જ્ઞાનનો ઉપદેશ થયો, એમને આત્મજ્ઞાન થયું, ત્યારથી એમને સંન્યાસ ધર્મની એ શરૂઆત કરી. અને કહેવાય કે એક વિશેષ ધર્મ, વિશેષ સંપ્રદાય, વિશેષ પંથની સ્થાપના તેમણે કરી. એ ઋષભદેવજી એટલે જૈનોના પ્રથમ તીર્થંકર, એમણે અલગ વિશેષ ધર્મની શરૂઆત કરી. જૈનોના પ્રથમ તીર્થંકર એટલે ઋષભદેવજી મહારાજ, અને એ ભગવાન નારાયણનો અવતાર કહેવામાં આવે છે. ત્યારબાદ આ ઋષભદેવજીનો પણ વિવાહ થયો, અને એમનો વિવાહ ઇન્દ્રની દીકરી જયંતીની સાથે થયો. એ જયંતીથી 100 પુત્રો એમને થયા. આ 100 પુત્રોમાં સૌથી મોટા જે હતા એ ભરતજી મહારાજ. હવે આ ભરતજી એટલે અહીંયા એ હજી નાના હતા, અને એવું કહેવાય કે ભરતજીનો બધો જ સંસ્કાર ઋષભદેવજી કરે છે. ત્યારબાદ એણે જોયું કે હજી મારા 100 પુત્રોમાંથી કોઈ રાજ્ય ગાદીને લાયક નથી, એટલે એમણે 1 કરોડ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ઋષભદેવજીએ રાજ્ય કર્યું. પછી ત્યારે એમને એમ થયું કે હવે મારે આ રાજપાટ સોંપી દેવું જોઈએ. એટલે ત્યારબાદ એમના બીજા પણ જે 100 પુત્રો હતા એમાં સૌથી મોટા ભરતજી હતા, અને બીજા 9 પુત્રો હતા. એમાં અગ્નિદ્ર, હિમવંતી, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરતા, કૃતપુરુષ, સંવત, મેધાતિથિ અને વિધિહોત્ર અને કવિ. આ જે 9 પુત્રો હતા એ 9 પુત્રો ભાગવત ધર્મના પ્રચારક થયા. આગળ છેલ્લા 12મા સ્કંદમાં આ 9 પુત્રો એ રાજાને ઉપદેશ આપે છે. એ આગળ 11મા અને 12મા સ્કંદમાં